હવે આ ટોરું તમારે જ્યારે પ્રોબ્લેમ થતી હતી ત્યારે લઈને નગરપાલિકાએ ગયા હોત અને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યો તો ટોરું લઈને ના નીકળવું તમે ઘરે બેઠા વોટ મળો. તો આ તમે જોજો કે ઇલેક્શન વખતે ટોરું વળીને આવે પછી કોઈ દેખાતા નથી. હવે નેક્સ્ટ હું સબ્બીરભાઈને અનુરોધ કરીશ કે માઇક ઉપર આવીને તેમનું મંતવ્ય રજૂ કરે. હેલો તો સૌ બધાને અસ્સલામ વાલેકુમ મારા તરફથી. થાય છે કે મારે કંઈ બોલવાની જરૂર નથી. તમે અત્યારે જોઈ જ લીધું હશે કે ઢોલ ને પીપળા લઈને એ લોકો આવ્યા હતા અને આ લોકો જ્યારે ઇલેક્શન લડવાનું હોય અને જ્યારે તમારી જરૂર પડે ત્યારે એ લોકો આવે છે તમારી પાસે, બરોબર. પછી 5 વર્ષ સુધી કોઈ દેખાતું છે નહીં, બરોબર. હવે આપણે એને એક નવી સિસ્ટમ બદલવાની છે કે તમે અત્યારે જોયું હશે કોઈ પણ કામ કરાવવા જાઓ તમે તો નવું અપડેટ માંગે છે. તમે અંગૂઠો દેવો પડે છે કે તમારે આંખનો સ્કેન કરાવવું પડે છે. હવે એ બધું રહ્યું ને, હવે આપણે આ જૂના લોકોને કાઢીને નવી સિસ્ટમ અપડેટ કરવાની છે, બરોબર. અસ્સલામ વાલેકુમ. તો ઢોલ લગાડા ગલીએ ગલીએ લઈને ફરવું ના પડે. સાચી વાત છે ખોટી વાત? જો તમે 5 વર્ષ તમે એમના કામ કર્યા હોય તો તમારે હાથ જોડી ગલીએ ગલીએ ઘરે ઘરે માસી બા, ફલાઈ બા, ફઈ બા, દીકરી બા હાથ જોડીને કરવું ના પડે. એટલે મારું કહેવાનું એટલું છે કે આ રોડ ઉપર રોડ તો બની ગયો પણ રોડના ગટરના ઝાગડા હજુ એની પરિસ્થિતિમાં છે. કોઈ સાધન નીકળે તેને જંપરિયા તૂટી જાય, કોઈ ડિલિવરી વાળું નીકળે તો 2 વખત ડિલિવરી થઈ જાય. એટલે મારું કહેવાનું મતલબ એ છે કે આપણે સૌ એક સાથ મળી આપણે શાહરૂખભાઈને અને સૈયદને જીતાડવાના છે. અને સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે તમે ખૂન દો તમને આઝાદી, પણ અમારે ખૂન નથી જોઈતું, અમારે તમારો સાથ સહકાર જોઈએ છે, તમારા સાથ સહકારની જરૂર છે. આજે એ હશે તો તમે એને રોડ પર બોલાવીને વાત તમારી પરેશાની કહી શકશો, તમારા પ્રશ્ન મૂકી શકશો. અને મોટા આગેવાનોને તમે કહેવા લઈ જઈએ છો. અને આઈસ્ક્રીમ બી એટલા માટે ખરા કે તમે 5 વર્ષ સુધી ઠંડા થઈ જાઓ. ગલીએ ગલીએ આઈસ્ક્રીમ જ વેચવામાં આવે છે તો 5 વર્ષ સુધી તમે ઠંડા થઈ જાઓ અને કાંઈ સવાલો ઊભા કરો નહીં. મહારાજી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. સલામ વાલેકુમ. પક્ષના તલવા ચાટી લે છે અને પોતાની રીતે કોમ્પ્રોમાઇઝ કરી લે. તમને કોઈ પૂછવા આવતું નથી કે અત્યારે એમના પર્સનલ મિલકત ઉપર કોઈ જોર દબાણ આવ્યું કોઈ પોલિટિકલ પાર્ટીનું તો એમના સ્વાર્થ માટે તમારો સોદો કરી નાખે છે. તમને કોઈ પૂછતું નથી. જ્યારે આ રાજીવનગરમાં દબાણની કામગીરી થઈ, કાસમપુરામાં થઈ, ચલો આપણે જાણીએ કે રાજ્ય સરકારનું ઉપરથી દબાણ હતું, આપણા લોકલ આગેવાનોનું કંઈ આવ્યું જ નહોતું, તોય છતાં એમને ઊભું તો રહેવું જોઈએ ને. કોઈ ઊભું રહેતું નથી તો આપણે એ આગેવાનની જરૂર શું કામ પડે? સમજો કે આપણે કોઈ સામાજિક કાર્યકર હોય કે સમૂહ લગ્ન હોય, અહીંયા એ ઊભા રહે, બરાબર. કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય કે ઈદ હોય કે કોઈ ઈદે મિલાદ, ત્યાં એ ઊભા રહે. પછી રાજકીય કાર્યક્રમ હોય, ચૂંટણી, એ ઊભા રહે. હવે એ આગેવાન બિચારા કેટલી જગ્યાએ થાય? તો આપણે હવે એક કામ કરવાનું છે, એમને રાજકીય કામમાંથી નિવૃત્તિ આપવાની છે. તમે ધાર્મિક કામ કરો અને સામાજિક સમૂહ લગ્ન કરો કે કોઈ બીજા કામ કરો, એક આ કામ મૂકી દો. આ કામમાં અમને લોકલ એવા છોકરા તૈયાર કરો કે જે અમારી વચ્ચે રહેતા હોય, અમારી તકલીફોથી વાકેફ હોય અને ભવિષ્યમાં અમારા પડખે ઊભા રહે. કેમ કે બહારના માણસોને ખબર નહીં હોય અહીંયા શું તકલીફ હાલે. અને જે રાજકીય આગેવાનો એમને 50 જાતના ધંધા છે, હોટલું છે, ફલાણું ઢોકણું, આપણે બધું પર્સનલી કોઈનું કહેવું નથી. હવે એમના કામમાં જ નવરા ના હોય, તમારી તકલીફોમાં શું આવીને ઊભા રહેશે? તો આપણે ભૂતકાળમાં જે ભૂલો થઈ એને ભૂલીને હવે નવેસરથી નવું પગથિયું માંડીએ. અશરફભાઈ, સઈદાબેન, શાહરૂખભાઈ, એ તમારી તાકાત ઉપર ઉમેદવારી પત્ર નોંધાયું. એમનો એકની કેપેસિટી નથી કે એ જીતી જાય. તો આ વખતે મારી પર્સનલ રિક્વેસ્ટ છે
કે એમને ખૂબ મદદ કરો, મત આપો. વત્તા તમારા કોઈ ઓળખીતા 5મા વોર્ડમાં ભલે તમારે નૂરી સોસાયટીને કાસમપુરામાં, ટેકરા ઉપર, રૈયાપુર કે કોઈ બી જગ્યાએ એ તમારા ભેગું નોકરી કરતા હોય, તમારા ઓળખાણવાળો, તમારી પર્સનલ ઓળખાણ સંબંધ સાચવીને એ લોકોને રિક્વેસ્ટ કરો કે આ લોકોને મત આપે. એક વખત આમને જીતાડીને લાવો, કેમ કે એકવાર તમારે તમારા આગેવાનને બતાવવું પડશે, કેમ કે એ લોકો બહુ આસમાનમાં ચડી ગયા, ઉડી ગયા કે અમારા સિવાય વિરમગામમાં કોઈ હે જ નહીં, એમને કોઈની બીક નથી. એટલે એક વાત, આ લાસ્ટ વખત આમને ચાન્સ આપો, કેમ કે જો આ 3 વર્ષ 3 ટર્મથી હું જોઉં અશરફભાઈ બિચારો એકલો કેટલી વખત લડશે તમારા માટે. ઈ જ્યારે સત્તા ઉપર નથી તોય છતાં તમારા મહેલામાં ગમે ત્યારે ગમે એ પ્રોબ્લેમ આવે, કોઈ બી ઈ ખડે પગે હાજર રહે. મેં મારી નજરે જોયેલું હોય. તો એક વખત તમે એને ચૂંટીને મોકલશો, એની પાસે સત્તા હશે, એ કેપેબલ હશે, તો હું ગેરંટી સહિત કહું કે ઈ તમારી પડખે આવીને ઊભો રહેશે. એની ગેરંટી હું લઉં. લાસ્ટ ટર્મમાં જ્યારે થામેલા પક્ષને જીતું હતું, કેટલા જૂઠા વાયદા કર્યા કે ભાઈ શેરીએ શેરીએ રસ્તા કરશું, ગટર લાઈન કરશું, આપણે આપણા વોર્ડમાં એક એવી ઓફિસ કરશું કે વોર્ડની મહિલાઓને નગરપાલિકાના ધક્કા નહીં ખાવા પડે. એમાંથી હું કહું શૂન્ય કામ થયું હોય. પછી જૂઠા વાયદા ઉપર કેટલા વર્ષ તમે ભરોસો કરશો? આ એક જાતનું તમારી સાથે છેતરપિંડી. તો અલ્લાહ તાલાએ બી કીધું હોય કે અમુક છેતરપિંડી જુલમ તમે સહન કરો તો તમે ગુનો જ કરો. તો આપણે હવે ગુનો નથી કરવો. અશરફભાઈને, સઈદાબેનને, શાહરૂખભાઈને તમારાથી જેટલી મદદ થાય મત આપીને, તમારા પર્સનલ કોઈ રિશ્તેદારોને રિક્વેસ્ટ કરીને એમને મત આપી જીતાડીએ. કદાચ હું નાના મોઢે કોઈ મોટી વાત કરી ગયો તો મને માફ કરી દેજો, પણ આ વ્યક્તિ જીતને લાયક છે. એ હારશે તો તમારી બધાની હારે. એટલે એને એકવાર મોકો આપો, જીતાડો અને અલ્લાહ પાસે દુઆ કરો કે બસ એને કામયાબી આપે જેને જે કામ કર્યું. અલ્લાહ હાફિઝ. બહુ પબ્લિક નહીં, બધી પીછી રહી ગઈ, જાણો કેન્સલ કરના બસ. लाएंगे 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 पाटले वेलन लाएंगे. हाँ मैदान में मैदान में ये चाह
ફરી એકવાર હું પૂજાજીને અનુરોધ કરીશ કે ઉપર આવીને મંચ ઉપર શાહરૂખભાઈનું સ્વાગત કરે ફુલારથી. હાથ પકડજો. વાત કરીને હવે સોનુ ચાચુને હું રિક્વેસ્ટ કરીશ કે આવીને સહીદાબેનનું ફુલારથી સ્વાગત કરે. બીજી